અમદાવાદના જમાલપુર એરિયામાં આવેલું ભગવાન જગન્નાથનું મંદિર, ત્યાંથી દર વર્ષની જેમ અષાઢી બીજના દિવસે આ વખતે પણ રથયાત્રા નીકળવાની છે। આ રથમાં બેસીને કરશે ભગવાન યાત્રા। જય જગન્નાથ, જય રણછોડ બધાને। અમદાવાદમાં 148ની રથયાત્રા નીકળવા જઈ રહી છે, તો હજી 4-5 દિવસની વાર છે। અત્યારથી પબ્લિક બહુ આવી રહી છે અને મગ ગોળ આ બધી પ્રસાદી બધી મળી રહી છે। રથયાત્રાના દિવસે આપણને એ જ ફંડાયેલા મગ પ્રસાદી રૂપે આપણને પણ મળવા। આ છે ભગવાનનું મુખ્ય સ્થાનક, પણ અત્યારે ભગવાન હાજર નથી, મામાના ઘરે ગયા છે સરસપુર। આપણને જાણીને ગર્વ થશે કે પુરીની રથયાત્રા પછી ભારતની બીજી સૌથી મોટી રથયાત્રા છે આ અમદાવાદની। મહંત ખાલી ધાર્મિક કાર્યો નહીં, પરંતુ અન્નદાન, સેવા, શિક્ષા અને સામાજિક કાર્યોમાં પણ સક્રિય રહે છે। આ હાથીને ચારો ગોળ ખવડાવીને હાથી સ્વરૂપે ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છે। પણ ભવ્ય રથયાત્રા નીકળવાની છે ભગવાન જગન્નાથની, અને એની બધી તૈયારીઓ ખૂબ દિવસમાં થઈ ચૂકી છે। રંગૂરને પણ બહુ સરસ રીતે શણગારી દીધું છે। મારી આજુબાજુમાં ઘણા બધા હાથી પણ અત્યારે અહીંયા છે, જે રથયાત્રામાં આપણને જોવા મળશે। ભગવાનના દર્શન પણ કર્યા અને મગ પણ અર્પણ કર્યા છે ભગવાનને। તો મિત્રો, હજુ રથયાત્રાને તો ઘણા દિવસની વાર છે, લગભગ 5-6 દિવસની વાર છે, પણ અત્યારથી પબ્લિકનો એટલો ઘસારો અહીંયા જોવા મળી રહ્યો છે। પબ્લિક અત્યારે જો હાથી જોડે એન્જોય કરી રહી છે। રથયાત્રા પહેલા જ ઘણા લોકો દર્શન કરવા આવે છે। જો વરસાદે પણ સ્વાગત કરી દીધું છે 148મી રથયાત્રાનું। તો ચાલો હવે મળીએ ડાયરેક્ટ રથયાત્રામાં। જય જગન્નાથ।